પોલીસવાળાઓનું કામ હોય છે કે જ્યારે કોઈ ફરિયાદી આવે તેનો ગુનો દાખલ કરવો અને આરોપીઓ છે તેમને દબોચવા, પરંતુ હવે આ પોલીસ અમલદારો છે તે રાજકીય સોપારી ફોડવામાં લાગી ગયા છે તેવા આરોપ લાગ્યા છે. અને આવા બે પોલીસ ઇન્સ્પેક્ટરો જે ગાંધીનગરમાં ફરજ બજાવે છે, જેમાં છે પીઆઈ મુછાળ અને એલસીબીના છે ડીબી વાળા, જેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે, અને કહ્યું છે કે રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોને આ પોલીસ અધિકારીઓ ધમકાવી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. પોલીસનું કામ હોય છે કે તેમના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું, ગુનેગારો હોય તેમને ડામવા, નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને દબોચવા, અને કોઈ વ્યક્તિ તેમની ફરિયાદ લઈને આવે ત્યારે તે સમયે તે વ્યક્તિની ફરિયાદ સાંભળવી, ગુનો દાખલ કરવો, ગુનેગારોને દબોચવા અને તે વ્યક્તિને ન્યાય મળે તે દિશામાં આગળ વધવું. પરંતુ એક આરોપ ગુજરાતની પોલીસ પર અનેક વખત લાગી ચૂક્યા છે કે આ પોલીસવાળા છે તે ચૂંટણીના ટાણે સત્તા પક્ષ હોય કે પછી આ ભાજપના નેતા હોય તેમના ઈશારે રાજકીય સોપારીઓ ફોડતા હોય છે. અને આવો મામલો સામે આવ્યો છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી. કેમ કે કલોલ તાલુકા પંચાયતમાં જે પ્રકારે આ ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે અને સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર છે મુછાળ અને ગાંધીનગર એલસીબીમાં ફરજ બજાવનારા પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળા છે તે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારો છે તેઓને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, અને કોંગ્રેસના કાર્યકરો છે તેમને કનડગત કરી રહ્યા છે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને ધમકાવી તેમના ફોર્મ પરત ખેંચો તેવી તે વાત કરી રહ્યા છે. આવા આરોપ અન્ય કોઈ નહીં પરંતુ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર લગાવી રહ્યા છે, જે મહેસાણા જિલ્લાના પ્રમુખ પણ કોંગ્રેસના છે. અને જે પ્રકારે મામલો સામે આવ્યો છે તેણે ખળભળાટ પણ મચાવ્યો છે. બળદેવજી ઠાકોરે કલેક્ટરને પત્ર લખી પીઆઈ મુછાળ છે તેમના વિરુદ્ધ, સાથે આ ડીબી વાળા છે તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહીની માંગ કરી છે. એના મામલે પ્રતિક્રિયા પણ આપી છે. જિલ્લા પંચાયતના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારો, કાલે સાથે જ પોલીસ કે સાથે જ પીઆઈ મુછાળ દ્વારા અમારા મોટી ભોણીના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી અને ધમકી પણ આપવામાં આવી હતી. એવી જ રીતે આપણા વાંસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ, એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસે એવું કીધું કે તમને પીઆઈ સાહેબ મુછાળ સાહેબ બોલાવે છે, મળવા આવો. એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો. એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ. આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે અને આવેદનપત્ર માટે આપવા જવાનું. હવે તમારી ઉપર કોઈનો ફોન આવે પોલીસનો તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો. તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું. રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે. બરાબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો. બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી હોય એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી, કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું. એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે ને તમારા પર કેસ હતો ને એની તપાસ છે ને, પછી ચૂંટણી પછી તમારે જે તપાસ કરવી કરજો ને અમને જેલમાં ઘાલી દો. કે અરે થોડા આપણે પણ મજબૂત બનવું પડશે. બરાબર? આવનારા દિવસો, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે. સરકારને પણ ખબર પડી ગઈ છે કે અમે અમારાથી કોઈ ખુશ નથી.
એટલે પોલીસનો ઉપયોગ કરે છે અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવાની વાત કરતા હોય તો એ તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું. હજુ એ છૂટા થયા નથી. એ જિલ્લા પંચાયત કોઈકને કોઈક એમના જ્યારે પોતે ઉમેદવાર હોય એ રીતે જિલ્લા પંચાયત એમની બિનહરીફ થાય, જિલ્લા પંચાયતો જીતી જાય, એમના ઉમેદવારોને જીતાડવા માટે મુશાળ આજે કામગીરી કરી રહ્યા છે. ત્યારે લોકલ ક્રાઇમ દાખલા તરીકે એલસીબીના પીઆઈ પણ ક્યાંક આવા અમારા કાર્યકરોને બોલાવી પણ ક્યાંક આવી વાતો અમારા કાને સાંભળવામાં આવી છે. ત્યારે આપણે બધાએ ભેગા મળી મજબૂતાઈથી ચૂંટણી લડવાની. બરાબર? રાહુલજીનો નારો હતો ડરો મત. આપણે કોઈનાથી ડરવાનું નથી. કોંગ્રેસના કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ કાર્યકર હોય, જ્યારે આપણે સોશિયલ મીડિયામાં કોઈ નાનો મોટો વિડીયો ચલાવતા હોય, ભારતીય જનતા પાર્ટીના લોકો ખોટી કોમેન્ટ કરતા હોય, કરે છે ને, એટલે એમને કચકચાઈને જવાબ આપતે પણ તમારે શીખવાનું. એ એક જવાબ આપે તો આપણે એને 3 જવાબ આપવાના. એ જેવી ભાષામાં વાત કરતો હોય એમથી 10 ગણી કડક ભાષામાં આપણે એને જવાબ આપવાના. આ બધું શીખો, સોશિયલ મીડિયા પર તમે વાપરો. એટલા માટે આજે તમને બધાને ભેગા કર્યા છે. આમ ગાંધીનગર એલસીબીમાં આ ડીબી વાળા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. પોલીસના વાહનો લઈને આવે છે. ઉમેદવારો હોય કે તાલુકાના કોંગ્રેસના પ્રમુખ હોય તેમને ધમકાવી પણ રહ્યા છે અને સત્તા પક્ષ છે તેને લાભ થાય તે દિશામાં કામ કરી રહ્યા છે. આવા આરોપ પણ આ પત્રમાં લખેલા છે અને આ મામલે હવે કલેક્ટર સુધી મામલો પણ પહોંચ્યો છે અને જોવાનું તે પણ રહેશે કે જે પ્રકારે હવે આ મામલો પહોંચ્યો છે ત્યાર પછી આ પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળા અને પીઆઈ મુછાળ છે તેમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થાય છે કે નથી થતી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.